હેલો મિત્રો, આજે આપણે કાઠિયાવાડી ભૂંગળા બટેટા બનાવીશું. સૌરાષ્ટ્રની શાન અને ધોરાજીના પ્રખ્યાત એવા સૌરાષ્ટ્રના ભૂંગળા બટેટા આજે આપણે ઘરે બનાવીશું. સૌથી પહેલા ગ્રેવી બનાવવી જરૂરી છે. તો આપણે ગ્રેવી માટે લીલા મરચાં, ટમેટા, લસણ, કાંદા, આદુ વગેરે નાખી અને આપણે શાનદાર ગ્રેવી બનાવીશું આજે. તો ઘણા લોકોને તીખું પસંદ હોય છે, તો તીખું કરવા માટે ચીલી ફ્લેક્સને એડ કરો. ગ્રેવીની અંદર જરૂરિયાત પ્રમાણેના મસાલા એડ કરો. મીઠું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર વગેરે. હવે મિક્સચરની અંદર ગ્રેવીને તૈયાર કરો. આપણી બનાવેલી ગ્રેવી તૈયાર છે. થોડું તેલ ગરમ કરીશું. નાના બાફેલા બટેટા આપણે તૈયાર રાખવાના છે. હવે આપણે તેલની અંદર રાઈ, જીરું અને હિંગ નાખીને તડકો આપીશું. બનાવેલી ગ્રેવી હવે મિક્સ કરવાનો સમય થઈ ગયો છે. સો આપણે બધી ગ્રેવીને ધીમે એકથી મિક્સ કરી દઈશું અને પાકવા દઈશું. જરૂરિયાત અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે તીખું કેટલું કરવું છે એ પ્રમાણે મરચું પાવડર ઉમેરીશું. ધાણા જીરું પાવડર અને ગરમ મસાલાને આપણે ગ્રેવીમાં એડ કરીએ. બસ હવે બાફેલા બટેટાને ગ્રેવીની અંદર એડ કરી દઈએ. થોડીવાર એમને ગરમ થવા દેવાના છે, જેથી કરીને બટેટાની અંદર ગ્રેવીનો મસાલો અંદર સુધી ચડી જાય. મિત્રો, તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી ભૂંગળા બટેટા. સૌરાષ્ટ્રની અને ધોરાજીની શાન એવા ભૂંગળા બટેટાની ગ્રેવી અને ગ્રેવીની અંદર એકદમ પાકેલા બટેટા. થોડુંક ધાણા ભાજીને એડ કરી દઈએ ડેકોરેશન માટે. ધોરાજીના પ્રખ્યાત એવા ભૂંગળા બટેટા આપની સમક્ષ તૈયાર છે. મિત્રો, એક બટેટાના 4 પીસ કરવાના છે અને જરૂર પ્રમાણે ગ્રેવી એડ કરવાની છે, તેમજ ચાટ મસાલો નાખી અને તમે પીરસી શકો છો. આવી ઘણી બધી અવનવી વાનગીઓ વેરાયટી બનાવવા માટે અમારી ચેનલ જોયોમ્સ ટેસ્ટી ટેલ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો આભાર.